રાજકોટના ગોંડલમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીને લઈને તપાસ કરવામાં આવી। ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અટકાવવા માટે પોલીસે સર્ચ હાથ ધર્યું છે। સાઈ પ્રેમ ગેસ એજન્સીમાંથી એલપીજી સિલિન્ડરની કાળાબજારી થતી હતી। ગેસ રિફિલિંગ કરતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। એજન્સીમાંથી પોલીસે 600 ગેસ સિલિન્ડર જપ્ત પણ કર્યા છે। એક તરફ ગેસની અછત અને તેની વચ્ચે ગેસ સિલિન્ડરની કાળાબજારીનું આ કૌભાંડ સામે આવ્યું છે અને લઈને રાજકોટના ગોંડલમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અટકાવવા માટે પોલીસે આ સર્ચ હાથ ધર્યું છે અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર છે। ધ્રુવ, ગોંડલમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી લઈને તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે। સંગ્રહખોરી અટકાવવા માટે પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। શું વધુ વિગતો? ચોક્કસથી એક બાજુ યુદ્ધનું સમરણ ચાલી રહ્યું છે, બીજી બાજુ આ ગેસના બાટલા છે તે મધ્યમ વર્ગના લોકોને છે તે જોવા નથી મળી રહ્યા। તેને લઈને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા વિસ્તારમાં આવેલ રીબડા ઇન્ડસ્ટ્રીયલ જે એરિયામાં છે તે પોલીસના દરોડા છે તે પાડવામાં આવ્યા છે। તેને લઈને ઉમિયા ગેટ નંબર 4 અંદર છે તે સ્ટ્રીટ આન્સર જે ગેસ એજન્સીમાં છે તે એલપીજી જે ગેસ એજન્સીની કાળાબજારીનો છે તે ધરપકડ છે તે કરવામાં આવી છે। અન્ય લોકોની જોખમ રીતે છે તે ફાયર સેફટી નું છે તે વિના છે તે આ સિલિન્ડર છે તે કરવામાં આવ્યું હતું। અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા ખાલી એલસીજી ગેસ સિલિન્ડર છે તે બિલકુલ આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।